હેલો ફ્રેન્ડ, કેમ છો બધાય? ફરીથી નવા એક ટ્રાવેલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે આવ્યા છીએ ખોડલધામ અને સામે તમે જોઈ રહ્યા છો ત્યાં છે પાર્કિંગ. આપણે અત્યારે ગાડીને પાર્કિંગ કરી દીધી છે અને મંદિરે આપણે અત્યારે આવી ગયા છીએ. જો લોકેશનની વાત કરીએ તો જેતપુર અને રાજકોટ હાઈવે વચ્ચે જે કાગોડ ગામ આવે પેલું ખોડલધામ મંદિર છે. ખૂબ જ સુંદર મંદિર છે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. તમને વિડીયોમાં મંદિરના સુંદર સુંદર વ્યૂ બતાવશું. ફાઇનલી મિત્રો, તો આપણે સિક્યુરિટીમાં ચેકિંગ થઈ ગયું છે અને મંદિરના ગેટ ઉપર ગેટમાંથી એન્ટ્રી આપણે અત્યારે કરી લીધી છે. મંદિરના ગેટ અંદરથી આપણે અત્યારે એન્ટ્રી કરી લીધી છે અને આ મંદિરનો ગેટ અને ગેટની એક્ઝેક્ટ બાજુમાં જ ભોજન ટોકન ને સિક્યુરિટી અને બીજી પણ પૂછપરછ માટેનું છે. મંદિરના ગેટથી થોડાક જ આગળ હાલ્યા હતા આપણે અહીંયા એક બોર્ડ આવ્યો છે. મંદિર અંદર શું શું સુવિધા ઉપલબ્ધ છે આ બોર્ડમાં તમે પૂછ કરીને વાંચી શકો છો. ગેટમાંથી આપણે થોડાક જ હજી આગળ આવ્યા છે અને સુંદર મજાનું મંદિર અને વિશાળકાય જગ્યા છે. અને આની તમે આપણે ડાબી સાઈડ જોઈ શકો છો, આ શક્તિવન છે. ત્યાંના પણ આપણે તમને આ વિડીયોમાં વ્યૂ બતાવશું, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. આ છે ખોડલધામ મંદિર અંદર જ આવેલું પ્રસાદી ઘર, જ્યાં માતાજીની ચૂંદડી, પ્રસાદી, શ્રીફળ, માળાઓ વગેરે વસ્તુઓ મળે છે. ફાઇનલી મિત્રો, તો આપણે અત્યારે અલ્પાહારમાં આપણે અત્યારે કોલ્ડ ડ્રિંક પીવા આવું ને મારા મિત્રો તમે જોઈ શકો છો કોલ્ડ ડ્રિંક પીવા આવ્યા છીએ. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કેવો સુંદર મજાનું બગીચાનું વ્યૂ. ખોડલધામ મંદિરનું આ છે ચા ઘર. ખોડલધામ મંદિરે અત્યારે આપણે એના મંદિરના પટાંગણમાં ફરી રહ્યા છીએ. તો ખૂબ જ સુંદર મજાના વ્યૂ અને સુંદર મજાનો બગીચો છે. તો આપણે બગીચાની મોજ માણી રહ્યા છીએ. ચાની કેન્ટીનથી આપણે થોડાક જ આગળ ચાલ્યા હતા. પર્યટક માટે આરામ કરવા માટેના સુંદર મજાના ઘણી ઝાઝી માત્રામાં ઘર બનાવવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ, તમે ખોડલધામ મંદિરનો બગીચો જો એકદમ સુંદર મજાનો સ્વચ્છ બગીચો તમે જોઈ રહ્યા છો. જો તમે ખોડલધામ મંદિરે ફરવા આવ્યા હોય ને તમારી સાથે જો વૃદ્ધો હોય અને ચાલી શકે એમ ન હોય, તો એની માટે મંદિરે તરફથી અહીંયા બેટરીવાળી રિક્ષાની પણ સુવિધા રાખેલ છે. મંદિરની ચારે તરફ અત્યારે પર્યટકો માટે બેસવા માટેની આવી જગ્યા બનાવવામાં આવી છે. રાજસ્થાની પથ્થરની તમે કોતરકામ જો, એ સુંદર સુંદર મજાની હાથીની કોતરકામ બનાવીને તસવીર બનાવી છે.
ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે ખોડલધામ મંદિરના પટાંગણમાં અત્યારે પહોંચી ગયા છીએ. જ્યારે પણ તમે ખોડલધામ મંદિરે આવો ત્યારે મંદિર અંદર પ્રવેશતા જ જે ઉપરની છત ઉપર ઘુમટ બનાવેલા છે તે હરેક ઘુમટની અલગ અલગ ડિઝાઇન છે, કોતરકામથી બનાવવામાં આવેલ છે. પથ્થરમાંથી કોતરકામ કરીને દેવી દેવતાની અલગ અલગ ભગવાનની સુંદર મજાની મૂર્તિઓ બનાવવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, તમને ખોડલધામ મંદિરનું જે મંદિરમાં રાજસ્થાની પથ્થરમાં કોતરકામ કરીને જે બનાવેલી દેવી દેવતાની મૂર્તિ કેવી લાગી કોમેન્ટમાં ખાસ જણાવજો. ફાઇનલી મિત્રો ખોડલધામ મંદિરે ખૂબ જ સારી રીતના આપણે દર્શન થઈ ગયા છે. ત્યારબાદ આવેલા આપણે યજ્ઞશાળા જોવા જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. જ્યારે પણ તમે ખોડલધામ ફરવા આવો ત્યારે મંદિર સામે જ આવી રીતના 2 પતરાના શેડ બનાવવામાં આવ્યા છે આવવા જવાના. જે તમે એ રિક્ષા જોઈ તે ખોડલધામ ફરવા આવેલા પર્યટક જે વૃદ્ધ હોય, ચાલી ન શકે એમ હોય, તેના માટે બેટરીવાળી રિક્ષાની પણ સુવિધા રાખેલ છે. થી જ્યારે એન્ટ્રી આપણે કરી હતી ત્યારે આપણે પ્રસાદી ઘર અને અલ્પાહાર અને ત્યારબાદ આપણે મંદિરના દર્શન કર્યા હતા. આવેલું જે
ભોજનાલય છે તે એ તરફ આપણે હવે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. આ મંદિરની મને ખાસિયત સુંદર મજાની લાગી કે તમે મંદિરના પટાંગણમાં ચારે બાજુ ફરશો બગીચામાં તોય પણ તમને એક પણ જગ્યાએ કે કચરો જોવા નહીં મળે. એકદમ સ્વચ્છ મંદિર અને સ્વચ્છ બધી પટાંગણ છે. ખોડલધામ મંદિરે ફરવા આવ્યા તો આપણે ખોડલધામ મંદિરના પણ દર્શન થઈ ગયા. ત્યારબાદ આપણે અલ્પાહાર જોયું, ત્યારના સુંદર મજાનો બગીચો જોયો. ત્યારબાદ હવે આપણે મંદિરના પટાંગણમાં એટલે કે મંદિરની જગ્યા અંદર જ આવેલું શક્તિવન એટલે કે સુંદર મજાનું બગીચો છે. તો આપણે હવે આ વિડીયોના માધ્યમથી તમને બગીચાના વ્યૂ પણ બતાવશું, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધીરે ધીરે હવે આપણે ખોડલધામ મંદિરના શક્તિવન બગીચામાં અંદર આપણે જઈ રહ્યા છીએ. આ છે શક્તિવન બગીચાનો એન્ટ્રી ગેટ. તો ફ્રેન્ડ્સ, તમે બગીચાનો વ્યૂ જોવો, એકદમ સુંદર મજાનો બગીચો છે. બગીચામાં સુંદર મજાનું એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જેમાં જનશક્તિ, જળ શક્તિ, જ્ઞાન શક્તિ અને ઉર્જા શક્તિ શક્તિવન બગીચામાં આપણે જેમ જેમ ધીરે ધીરે આગળ જઈ રહ્યા હતા, આપણી સામે અચાનક બે સિંહના સ્ટેચ્યુ આવ્યા, જેમાં ત્યાં એક પેટી રાખેલ છે. પેટીમાં રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો નાખી તો એ શ્રી ગર્જના કરતો એવું સાઉન્ડ વાગે છે. તો હમણાં તમને આ વિડીયોમાં સિંહ ગર્જના કરે તેવું સંભળાવીએ. ખોડલધામ જે આપણે શક્તિવન બગીચો છે જેની અંદર આવ્યા, તો અંદર અહીંયા નાના બાળકો માટેનું સુંદર મજાના બગીચામાં રાયડુનું હિંચકા છે, લસરપટ્ટી છે, તેમજ બેસવા માટેની પણ ખૂબ જ સુંદર મજાની સુવિધા છે. ખોડલધામ મંદિરના શક્તિવન બગીચામાં આપણે અત્યારે સુંદર સુંદર વ્યૂ જોઈ રહ્યા હતા. તો હવે ત્યારબાદ બગીચામાં એક સુંદર મજાનું તળાવ આવ્યું છે, તો તમને વિડીયોમાં બતાવું. ખોડલધામ મંદિરના પણ દર્શન થઈ ગયા અને ત્યારબાદ મંદિરમાં જ આવેલો શક્તિવન બગીચો પણ આપણે ફરી લીધો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.